સીતારામ, જય માતાજી। તો અત્યારે અમે આવ્યા છીએ તરફ ગામે। જો કે આજે થઈ પોચમ, તો પોચમના દિવસે જો માલજીબાના ઘોઘા મહારાજના દર્શન કરવા માટે આવ્યા, પોચમ ભરવા માટે। અને આ મહિનાની અંદર માલજીબાના ઘોઘાએ 5 પારણો બંધાયો, તો 5 છોકરાઓનો નામકરણ એમને કર્યો। જે અગાઉ 2 નામકરણ આપણે તમને બતાવ્યો હતો, અને આજે 3 જણાનો 3 છોકરાઓનો નામકરણ। જો કે ઘણા બધા ઘોઘા મહારાજની અસીમ કૃપાથી તમે જોઈ શકો। જુઓ, આ દરેક બાબાનો પારણો અહીંયા બંધાણો ઘોઘા મહારાજની કૃપાથી તમે જોઈ શકો છો। મસ્ત જે માલજીબાના ઘોઘા મહારાજ જે શ્રદ્ધા રાખે એનું દરેકનું કામ થાય છે। બરોબર। પહેલાં તો મેન આપણા ભુવાજી એ એજ્યુકેશન ભણેલા ગણેલા વ્યક્તિ છે। એમનામાં એટલી ગરીબ હોય એનો એ કરે છે, અમીર હોય એનો એ કરે છે। એમનામાં એક જ હોય કે જે પારે બાપાના આવે એનું કામ સફળ થઈ જાય છે। કોઈ એવું કામ નહીં। મારો ખુદનો પ્રશ્ન હતો કે 10 મહિનામાં મને એક છોકરો આપે બાબા, અને એ માલજીબાના ઘોઘા મને આપે। બહુ ભરાઈ ગયું હોય, ચાવી જડતી નથી। સાચું ને? મેં એવું કીધું, લ્યો આજે આયા હો, શાંતિથી નમીન જજો પૈસા ભાવ, અને હાથ ડાળે ગોઠ ખોલી દઉં। કેટલા 7 દિવસે તમને હું હાજર છું, રસ્તો બતાવે, કોકડો હાલવો નહીં સભાવાળો। એટલે 7 દાડે ધણીએ 8મા દાડો આવ્યો સભાવાળો। મેં ગોગાએ રાજ રાશી જ આવો વેળાએ ગુણસુભાઈ સભાવાળો દુઃખ આવો। અમારા જયેશભાઈ ભુવાજીને શાલ ઉડાડી સન્માન કરશે અમારા ચિરાગભાઈ પટેલ। અમારા ચિરાગભાઈ પટેલ અમારા ભુવાજીનો શાલ ઉડાડીને સન્માન કરશે ભાઈ।
માલજી ભગતે તને લાડ કર્યો હોય માલજી ભગતે તને ચેત કરીને ભોગાના જીરવ્યો नमस्कार करते ही સભાવાળું નમમાં આવે એને જાય ત્યોના ત્યાં બેઠા નમમાં એને મજા ભાઈ સભાવાળું ત્યાં બેઠે બેઠે હાથ જોડશો તો એ બાપાના દર્શન જ છું ભાઈ સભાવાળું આ વેળાએ મારો ગોગા શિગોતરનો ભગવાન મજા કહે ભાઈ સભાવાળું હું માલજી ભુવાનું દેવું છું અન મારી દાહતની થુમડીના ગોગાના ભગવાન ખૂબ આનંદ મંગલ કહે ભાઈ સભાવાળું ધંધા પાણી આજ મારો ગોગાનો જેઠ મહિનાની પોચમનો દાડો ભાઈ સંદીપ તારી આખી ટીમની મજા તારા સભાવાળો મફાભાઈ બાબુભાઈ સભાવાળો માલજી ભુવન ફુલે સચિન મારો દેવનો ભગવાન સર લાલાભાઈ સભાવાળો શૈલેષ ચિરાગભાઈ પટેલ રમેશ પટેલ હું દેવું છું ભાઈ સભાવાળો તમે પોકાર કરો ને હાજર થવાવાળું હું દેવું છું ભાઈ સભાવાળો આ પોચમના દાડા મારો ગોગાનો ભગવાન એવું કહુના ધંધા રોજગારે ખેતીવાડીએ પૈસે ટકે ધંધા પાણી મારો દેવનું ખૂબ ખમા કે ભાઈ સભાવાળો જેનું અધૂરું છે હું મહારાજ પૂરું કરે ભાઈ સભાવાળો ધીરજ અને શ્રદ્ધા વિશ્વાસ રાખજો હું વેળાએ બોલું છું ભાઈ સભાવાળો મનમાં જે પડ્યું છે અને સમય વગર કશું બનતું નહીં અને જો તમે ઉતાવળ કરીને મારા પારા આવશો તો દુઃખી થાઓ ધીરજ રાખીને જ આવું તમે તમારા ટાઈમે મારા પાસે કોમ કઢાવવા આવશો તો દુઃખી જ થાઓ પણ તમે એવું કહી દો કે બાપા તારો હુકમ થાય ડાળ કરજે તો તમારી પાઘડીની આબરૂ રાશે 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 સભાવાળો જેને જે જોવો હે ભાઈ જેની જે અરજી હોય નાની હોય મોટી હોય સભાવાળો મારો દેવનો ધર્મ છે કા કળિયુગમાં તમને રસ્તો બતાવો એ મારો દેવનો ધર્મ એટલે સભાવાળો બેરા ડટકા જેવા રહેવું કોઈની વાતો સાંભળવી મારો દીવો હાચવીને બેસી જાવું અને એ શ્રદ્ધા હાચી જીની ડિવેટ પલાણી તમે મારા વિશ્વાએ બેહી જો સભાવાળો એ તમારી ભક્તિ વાતો તો ઘણી આવશે પણ સાચો ભાવ જોવો સભાવાળો અન તમારી નીતિ છે તો હું દેવ 24 કલાક હાજર હાજર ને હાજર નથી પાવના કોઈ દાડો ભેળો થતો નથી
ભોગા બધી દુનિયાની કોણ છે જયેશ ભુવાના ભોગા જગતની ખબર છે તો બાપા હું બહુ બહુ ભરાઈ ગયો હોય ચાવી જડતી નથી સાચું ને મેં એવું કીધું લ્યો આજે આયા હો શાંતિથી નમીન જજો પૈસા ભાવ અને હાથ ડાળે ગોઠ ખોલી દઉં કેટલા 7 દિવસે તમને હું હાજર છું રસ્તો બતાવે કોકડો હાલવો નહીં સભાવાળો એટલે 7 દાડે ધણીએ 8મા દાડો આવ્યો સભાવાળો મેં ગોગાઈ રાજ રાશી જ નથી આવો વેળાએ ગુણસુભાઈ સભાવાળો દુઃખ આવ અને અંભારો એનું હું દેવ છું ભક્તો સંદીપ આ વેળાએ લેખ વગર કશું બનતું નથી સમય તમારી શ્રદ્ધા તમારી રહેણી કેણી સભાવાળો અન આખી દુનિયાને ખબર હ તરફ ગોમ સાક્ષી મારો શ્યામાળો સાક્ષી હ કમાલજી ભુવાએ મરેલો મરદો ઉભો કરેલો ઝેર ચૂસીન માણસને ઉભા કરેલા હું એનું એ જ દેવ છું સભાવાળો પણ દીવો એનો એવો હોય સભાવાળો દરેકને જવાનું હોય કોઈ અમર પાટો લઈને નહીં આવ્યું ગમે એટલા રૂપિયા વાળો છે કોઈને માણસોનું બળ છે મોટો ગમે તેવો બંગલા વાળો છે ગાડી વાળો પણ અમર પાટો કોઈ લઈને આવ્યું જે દાડાનું નિમિત્ત પૂરું એ દાડા પૂરું સભાવાળો પણ તમારું હોય આયેલું છે તો તમારી પડદાને હું હાચવી સભાવાળો મારો દેવનો ભગવાન એવું કહે એટલે 2 શબ્દ ચિરાગભાઈ એમ કીધું તું વધાવ વાલી કે જે હશે હું હાચવી લઈ અને એના પાસે ધણીને શાંતિ થઈ ઉમરાની પુનઈ હોય ને ઉમરાની ભક્તિ હોય સભાવાળો તો ઘડિયોએ ઓબા વાયા હોય તો કેરીઓ ખાવા મળે સાચું ખોટું મફાભાઈ એવું દેવ તમને આલી જાય હોય તમને હાચવતા હોય બધું થાય આ દરેક નું મોલ આજો હોય દેવનું દરેક સભાવાળો પણ એની નેકી ટેકી એની પુનઈ જાળવવી પડે ભોગ આલવો પડે સભાવાળો વેળા આવે પણ દુબળી વેળા ના ભૂલો તો જીવનમાં અભિમાન આવે અત્યારે કદાચ તમને 50,000 રૂપિયા કોઈ ફી આલતું હોય પણ એ ના ભૂલાય હું 500 રૂપિયા મેં ખાતો એટલે અહંકાર લવાય નહીં કોઈ પણ વાત નો સભાવાળો ભગવાન ના હાલવાનું છે ગમે તે વાતે આવી છે ભગવાનને તમારે લઈ જવાના છે તમારી કુળની દેવી લઈ જવા છે તમે જેને માનતા હશો એને લઈ જવા છે ખાલી તમે કર્મ કરો મહેનત કરો સભાવાળો નકર કોકની આશય જીવવું એ મર્દનગી નહીં આવું વેળાએ બોલું છું એટલે અમે રોકડા નહીં અમે મર્દોના દેવ છીએ સભાવાળો 999 લાવો ના ભાઈ આ વેળાએ જે માગવા આવશે હાલતો રહી સભાવાળો અને તમારી શ્રદ્ધા તમારી પળ તમારી ભાવના તમારો ભાવ થાય જે અધૂરું હોય પૂરું ના કરવું માલજી ભુવાનું દેરું ના કેવું ભાઈ સભાવાળો આ ભાઈને 2 છોડીઓ ઉપર 2 દીકરી ઉપર મેં ત્રીજા ઘોડો દીકરો આલ્યો તને કીધું મારા વિશ્વાય રહે છે સભાવાળો હું મહારાજ તારો અર્થ જે છે પૂરો કરે ભાઈ સભાવાળો એ જો આ વેળાએ મારા ગોગાના આશીર્વાદ રહી કુટુંબ ઉપર આશીર્વાદ રહી આવું માલજી ભુવાનું દેવનું બોલું છું સભાવાળો
મારો દેવનો ભગવાન એવું કહેવાય. મારો શંકરનો લેખ કોઈ એમ કહેતું હોય નસીબમાં લેખમાં હોય એ જ થાય, પણ મારા જેવું દેવ હોય તો હું લેખમાં મેખ મારું ભાઈ સ્વભાવ. એવું મારો દેવનો ભગવાન એમ કહે. હન જેમ જેમ સમય જાય એવું દુનિયાને એવું બતાય તો જોયું નહીં હોય. જેમ જેમ મારી વેળા થાય સ્વભાવવાળું એકના અનેક કરે અને જેને જેને જે જોતું છે હું આલે. હન ફરીથી કહું, જેને દુઃખ જેને વેઠ્યું હોય એને જ ખબર પડે. પેલા ખોળે આવત કિંમત નહીં રહેતી કે ભાઈ એ તો ભગવાનની મરજીથી પુણેથી આવી ગયું, પણ ભગવાન જેને વાટ જોવડાવે એ ખબર પડે કે મને જે રીતના આલ્યું હોય. દુનિયાના કોઈ પણ મોણસ તરત મળી જાય તો એમ રાખવાનું કે પેઢીની પુણ્ય કૃપા તરત મળી જાય કિંમત રહેતી, પણ બરાબર ભગવાન ચૂસી ના લે એટલે યાદ આવે કે મને ચીમ મળ્યું હોય. એવું આ સભા મંડળમાં કેવું. પણ આ દીકરાનું નામ સભાવાળો હું દેવનું બોલું છું. મારો ભગવાન ખૂબ આનંદ કે હે આ સભા મંડળ વચ્ચે આ દીકરાનું નામ હું વૈભવ પાડું ભાઈ સભાવાળું. તે સદાય ધન દોલતે વૈભવ વૈભવ રહે. હું વેળાએ બોલું. બોલે શ્રી ગોગા જય જય હોય તો જ ઉમરાવું. અને મેણું તમે જે આલા એને હું જવાબ હું આલું. આ જવાબ મેં આલી દીધો હોય સભાવાળો. એ દાળ ઈવને બહુ હોય મારા આગળ દુઃખ વ્યક્ત કર્યું હતું. પહેલા ખબર નથી, છોડીને મટાડ્યું કે ભુવાજી અમારા શેર માટીની ખોટ. જા તારા કે શેર માટીની ખોટ પૂરી થાય. લે ભાઈ રમતા ગોગો ફરી જગ્યાએ થતી હોય પણ સભાવાળો મારો 18 આલમનો લેખ છે. પછી સભાવાળો તમને ધંધા પાણી પૈસો ટકો આલ્યો હોય તો બંગલામાં રહ્યો, 15 ગાડીઓ રાખો, મને એનાથી કોઈ મતલબ નહીં. ગરીબ ગણો અમીર ગણો મારા ઓગણે એ બધું ના હોય ભાઈ સભાવાળો. એ બધું તમારા હોય, નાત જાત તમારામાં હોય. હું 18 આલમનો દેવ છું. ચિરાગભાઈ પટેલ હું 18 આલમનો દીવો છું સભાવાળો. આ વેળાએ અન તમારી રહેણી કેણી તમારી શ્રદ્ધા અગરબત્તી નહીં થાય ચાલશે, કોઈ દાડો દીવો નહીં થાય ચાલશે સભાવાળો. પણ કોકમાં ખોટી ઓગળી કરી હોય સભાવાળો તો મારા જેવું દેવે પાછું પડે. આવો મારો દેવનો ભગવાન કેવડાવે ભાઈ સભાવાળો. આ મંડળી સભાવાળો ભક્તો આ વેળાએ ભાઈ સભાવાળો વગણા દીકરો આલ્યો ધણીની ખોટ મેં પૂરી કરી છે ભાઈ સભાવાળો. ધણીનો ભાવ હતો, મન હતું. આ વેળાના સંજયભાઈ સુરેશભાઈ આ સઠિયાળામાં આ સઠિયાળા ગામમાં 3 દીકરીઓ પર મેં દીકરો આલ્યો હતો. ધણીને હોનાની પાઘડીનું તો મને ભુવાન ટેવ નહીં. માં તો દુનિયા તમને પાઘડીઓ પહેરાવી સભાવાળો. હું પાઘડી પહેરું ના પહેરું મારા ઘેરાઓમાં કોઈ ફરક પડવાનો? છેલ્લે તો સત હેડ ભાઈ સત
સત હેડ સત દુનિયા ચમત્કાર ને નમસ્કાર કર સભાવાળો આ ધણિયો એકી દીજે આલ્યો અને એ દાડા સંજયભાઈએ આખા ગામમાં મારું વરઘોડું કાઢ્યું. હું ના પાડી હતી પણ કે ના સભાવાળો એ વેળાએ બોલું છું, સભા મંડળમાં બોલું છું. આ ભાઈને બે દીકરી ઉપર દીકરો મેં બાપાએ આલ્યો. આ ધણિયાનો ભાવ હતો, મારા ઉપર આત્મા હતો. તે શિવને લઈને હેડવા વાળો છું. એટલે આ દીકરાનું નામ સભાવાળો હું શિવમ પાડું છું. ભાઈ સભાવાળો શિવને લઈને તો 12 મહિનામાં 2-3 શિવમ તો કરી જ દેવાના. સભામાં જપ ના થાય, બીજો બધો નામ પાડવાનો. ભાઈ શિવ તો જોવું જ. મારો શિવનો લેખ છે. હા, તમારા નસીબમાં ના હોય તો મારે શિવને અરજી કરવી પડે કે ભાઈ ઓના ઘેર હાલવું પડશે. તારો